હાલો આપણે આ ડુંગળી છે જેને સુધારી લીધેલી છે એને આપણે સાતરી લઈ તેલમાં. આજે આપણે બનાવવાના છે બ્રેડની સેન્ડવિચ. ડુંગળી આછા રંગની થાય, ગુલાબી રંગની, ત્યાર પછી આપણે બટેટા જે છે એને આપણે છૂંદો બોલાવી દીધો છે એમાં નાખશું. હાલો ડુંગળી આપણી સતરી જવા આવી છે. હવે એમાં આપણે હિંગ નાખશું, ધાણા જીરું નાખશું, હળદર નાખવાની. ત્યાર પછી આપણે તીખી કરવી છે એટલે આપણે એમાં મરચું વધારે નાખશું. આ તીખું મરચું છે કારણ કે એમાં સ્પાઇસી બહુ ખાય છે ઘરમાં. મીઠું નાખશું, સ્વાદ અનુસાર નાખવાનું. ત્યાર પછી હલાવવાનું કારણ કે આપણે આમાં તજ, લવિંગ અને તીખા એ ત્રણેયને ખાંડીને આમાં ભૂકો નાખેલો છે. હવે આપણે બટેટા નાખી દેશું. સંચા પાવડરની કોથળી જ આવે છે, થોડો ઘી નાખશો એટલે સ્વાદ મસ્ત આવે. કારણ કે ગરમ મસાલો આપણે ઓલો ભૂકો નથી નાખતા, સ્વાદ બહુ અનેરો આવે છે. હવે આપણે મિક્સ કરી દેશું. બ્રેડમાં છે ને લીલી ચટણી પાથરી છે. ત્યાર પછી મસાલો ભરશે. સેન્ડવિચ કમ્પ્લીટ છે તો યુટ્યુબ ફેમિલી ચાલો જમવા. હાલો આપણે આ સેન્ડવિચ કમ્પ્લીટ છે તો ચાલો બધે ખાવા. એકદમ ટેસ્ટી. ચાલો જો તમારી એમાં આ સેન્ડવિચ સારી લાગી હોય તો ઉષાબેનના વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવી વાનગી તમને બતાવતા રહેશું. ઉષાબેનના જય માતાજી.